તો મિત્રો આ વિડીયો આખો છેલ્લે સુધી જોજો, કારણ કે આ વિડીયોમાં તમને બધાને બમ્પર ઓફર આપી દેવાની છે. આ વર્ષે 2026નું અને ગોલ્ડન યર કહી શકાય એવું વર્ષ છે મિત્રો. આ વર્ષમાં પહેલાં તો બધાને ભગવાન પ્રસન્ન થઈ જવાના છે. ઘણાઈને થઈ ગયા છે ને ઘણાઈને જેટલે બાકી છે ને એને આ વર્ષમાં થઈ જાય, અને પાછા આવીને વરદાન આપી દે છે. એકને તો મોદી પછી વડાપ્રધાન બનવાનું વરદાન આપી દીધું છે, તે ત્યારના સૂતાય નથી બેન. મેં તો આ શાંતિથી સૂઈ જાય તો સારું. હવે પછી 2 દી પહેલાં હજી મને પ્રસન્ન થયો હતો, તો મને રાવણ પ્રસન્ન થયો. એટલે મેં રાવણને પૂછ્યું, મેં તો એલા ભાઈ, મેં તો આ 145 કરોડની વસ્તીમાંથી તે મારામાં જ હું જોયું કે મને તે સાક્ષાત્કાર કરાવ્યું. એટલે એને રાવણે મને જવાબ દીધો કે હવે મને કોઈ ઉપર ભરોસો નથી. મેં તો કેમ? કે જો વિભીષણ કે મારો ભાઈ હતો ને એ સારો માણસ હતો કે તોય મને દગો દઈ ગયો. કે આ દુનિયામાં બધા વિભીષણ જેવા સારા માણસ છે કે તું એક કે કંઈક આમ અલગ છો કે આમ ગમે એનું કામ ઉતારીને ગમે એનું કરીને કેવો માણસ હોય કે તો મારે કે આવા માણસની જરૂર હતી તો કે જાય કે હવે હું તને મારા 10 માથા હતા ને એ 10 કે હું તને આપી દઉં. મેં તો ઊભા રહ્યો રાવણભાઈ. મેં 5 મિનિટ મને વિચારવાનો સમય હતો. એ 5 મિનિટ મેં વિચાર્યું ને તેમાં પ્રશ્નો એવા થતા હતા. એક તો આપણે નાના બાથરૂમ છે, હવે આમ 10 માથા હોય તો બાથરૂમની અંદર કેમ જવું, અને કદાચ આપણે મોટું બાથરૂમ એ બનાવી લેતા. પછી માથું 10 માથા ધોવાનો 1.5 કલાકનો સમય જોતો હતો. પછી બહાર આવીને કિલો 1 તેલ નાખવાનું. હવે એ વાંધો નહોતો, તો રોડ ઉપર તમે વિચારો આપણે હાઈલા જતા હોય ને આમ 10 માથાની લાઈન હોય, અને પાછળથી ખટારાવાળો આવતો હોય બહાટી બોલાવતો, એમાંથી 2-3 માથા ઉલારી નાખે. તો આપણે દવાખાને ખર્ચો કરાવો ને. એટલે મેં તો આ વસ્તુ કર્યા જેવી નહીં. મેં તો ટ્રાફિકે અત્યારે બહુ હોય, એટલે ટાણે મને એવી બુદ્ધિ સૂઝી કે આ વસ્તુ આપણે ન કરાય. પછી એને મને બીજા 2 વરદાન આપ્યા. મને કે અમેરિકાનો ઓલો વડાપ્રધાન છે ટ્રમ્પ, નામે એવું છે ટ્રમ્પ. એ ટ્રમ્પ કે રાજીનામું આપી દેવાનો છે. જાય કે હું તને વરદાન આપું છું કે તું ટ્રમ્પ કે 2 બૂટ ચંપલનું કારખાનું ખોલશો કે. તો મેં તો આ બરાબર. તો મિત્રો ટૂંક સમયમાં હું ને ટ્રમ્પભાઈ 2 બૂટ ચંપલનું કારખાનું ખોલી છે વિશાળ. એમાં તમારે જોઈ એવી પેટર્ન મળશે, જી સાઇઝના જોઈ મળશે, અને એકદમ વ્યાજબી દરે મળશે. કારણ કે કારખાને આપણે ટ્રમ્પભાઈનું પ્રોડક્શન છે ને, ઘરનું કહેવાય ને, એટલે આપણા ભાવમાં બમ્પર ઓફર દેવાના છે. તો મિત્રો આ વિડીયો તમે હે ને ખૂબ શેર કરી દેજો, અને આ ચેનલને સબસ્ક્રાઈબને ફોલો કરી દેજો, જેથી કરીને આજે 145 કરોડ માણસને બધાને મારો ટ્રમ્પભાઈનો બૂટ ચંપલનો લાભ મળવો જોઈએ. આપણે બધાનું સારું કરવું છે. પછી ઓલો 3જી ઓફર મને આપી હતી કે તું ગમે માણસ તારી પાસે આવે ને એને તું મારો સાક્ષાત્કાર કરાવી શકે. એમાં મારામાં કેટલા ફોન આવ્યા, મેં ન ઉપાડ્યા ફોન, કારણ કે કેટલાકને ઉપાડવા. એટલે પછી મીડિયાવાળો મારી પાસે આવ્યો, મને કે તમારામાં એવી શક્તિ છે કે તમે બધાને રાવણનું કે સાક્ષાત્કાર કરાવી શકો. મેં તો હા, મેં તો એના મંત્રોચ્ચાર કરવાનો છે. પછી મેં તું મંત્રોચ્ચાર કરો ને એટલે ફોન ઉપર હું જે રીતે શીખવાડું એ રીતે કરવાનું છે. તો કે એમને ફ્રી ઓફ છે કે તમારો કંઈ ચાર્જ છે? મેં કીધું ના, મારો ચાર્જ છે 10,010 રૂપિયા હું ચાર્જ લઈશ. પછી હું કહું એ પ્રમાણે મંત્રોચ્ચાર કરવાનો. તો મીડિયાવાળો ખારો ધૂમ લાલ ઘૂમ થઈ ગયો આખો. મને કે આ તો ખોટું કહેવાય. મેં કીધું કેમ ખોટું કહેવાય? એ કે આ તમે રાવણના નામ ઉપર પૈસા લૂંટો છો, રાવણના નામ ઉપર ધંધો કરો છો. મેં કીધું એ બરાબર છે, રાવણના નામ ઉપર ધંધો કરવાયો ન જોઈએ. રાવણે મને કીધું છે મેં કીધું કે મારા નામ ઉપર તો પબ્લિકને લૂંટી લે. ઘણાય તો મેં કીધું આ વડાપ્રધાનવાળા બેન ને એ બધા મેં ધર્મના નામ ઉપર ધંધા કરે છે. મોટા ભાગના લોકો એવા છે કે જે ધર્મના નામ ઉપર ધંધો કરે. તો હું તો સારો માણસ કહેવાય કે હું રાવણના નામ ઉપર કઈને ધંધો કરું છું, કે રાવણના નામ ઉપર જ પૈસા જોઈશે આપણે.
પણ મિત્રો રાવણ ખરેખર મળવા જેવો માણા છે. માણા બહુ સારો છે. આપણે મળ્યો હું 2 દી પહેલાં, બહુ જોરદાર માણા. તો જેને પણ રાવણનો સાક્ષાત્કાર કરવો હોય એ આ વિડીયોને ખૂબ શેર કરી દેજો અને કોમેન્ટમાં મને કહેજો, એટલે હું રાવણ સુધી એને પુગાડી દઈ. તો મિત્રો આપણે રામના નામ ઉપર કે ધર્મના નામ ઉપર પૈસો ન લીધો, આપણે ભલે 10,000 10 મિનિટનો ચાર્જ રાખ્યો, તો રાવણના નામે રાખ્યો. તો માણા બહુ સારો. यही बात तो हम तुम्हारे मुंह से सुनना चाहते थे.